તો લોકસભા ઇલેક્શન 2024ના ત્રીજા તબક્કાના મતદાનના આડે હવે ગણતરીના દિવસો બાકી છે। ત્યારે લોકસભાના જૂનાગઢ, પોરબંદરના અને અમરેલીના ઉમેદવારના સમર્થન માટે આગામી 2 મેના રોજ બપોરના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક સભાનું જૂનાગઢમાં આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે જાણવા મળ્યું છે કે તો બીજી તરફ મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી છે, તેમ છતાં લોકોમાં જોઈએ તો મુજબનો ચૂંટણી બાબતે ઉત્સાહ જોવા મળતો નથી। ઉમેદવારો પ્રત્યે પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળે છે। ત્યારે જૂનાગઢ, પોરબંદર અને અમરેલીના ભાજપના ઉમેદવારો તરફી ચુવાડ ઉભો કરવા થાય તે માટે થઈ વડાપ્રધાનની ચૂંટણી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। જોકે તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ સત્તાવાર કાર્યક્રમની રૂપરેખા હાલમાં જાહેર કરવામાં આવી નથી। મહત્વનું છે કે જૂનાગઢમાં પ્રધાનમંત્રી સભા ગજવશે, મોદી પહેલી બેના પ્રચાર કરશે, રણશીંગુ ફૂંકશે। હાલ સત્તાવાર કાર્યક્રમની કોઈ જ રૂપરેખા જાહેર કરાઈ નથી, પરંતુ આગામી ટૂંક જ દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે।